તો ભાજપ નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના નિવેદન પર રાજકારણ ગરમાયું છે। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું કે વજુભાઈ વાળાએ યોગ દિવસ જ સત્યવાણી ઉચ્ચારી છે। સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પરંતુ ભ્રષ્ટાચારમાં જ આખી સરકાર છે। આખા તંત્રમાં અધિકારી રાજ વ્યાપી ગયું છે, ત્યારે તેની પાછળ જવાબદાર કોણ છે તે સવાલ કર્યો છે। દોશીએ કહ્યું કે વજુભાઈ વાળાએ આજે મનની વાત કરી છે। રાજ્ય સરકારના કોઈપણ વિભાગમાં નાગરિકોને કોઈ કામ કરાવવું હોય તો ભ્રષ્ટાચાર વિના થતું નથી। રાજ્યના તમામ સેવા સદનો હકીકતમાં મેવા સદન બની ગયા છે। હકીકતમાં વજુભાઈએ યોગ દિવસે સત્યવાણી ઉચ્ચારી કે આ સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે। જે રીતે કર્મચારી અધિકારીઓ ભ્રષ્ટ છે, પણ એને રક્ષણ આપનારા કોણ છે? આખા તંત્રની અંદર અધિકાર રાજ વ્યાપી ગયું છે, એની માટે જવાબદાર કોણ? વર્ષોથી ભાજપાનું શાસન હોય અને ભાજપાના આશીર્વાદથી સાજીદારી ભાગીદારી ચાલતી હોય અને નાના માછલીઓને દંડ કરવાનો પકડાય તો અને મોટા મગજને સાથે લઈ લેવાના, આ નીતિના કારણે ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર